નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક બહુ મહત્વના મુદ્દાને લઈને। છેલ્લા ઘણા વખતથી ડિજિટલ ક્રાઇમના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ડિજિટલ એરેસ્ટ પણ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે। જ્યારે હું ગઈકાલની વાત કરું તો ગાંધીનગર ખાતે ડિજિટલ એરેસ્ટની એક સૌથી મોટી ઘટના પ્રકાશમાં આવી હતી કે જેમાં 19 કરોડ સુધીની જે ઠગાઈની બાબતમાં સામે આવી હતી। જ્યારે મહિલા દ્વારા જે ઘણીવાર રજૂઆત કરવામાં આવી અને 3 દિવસ પછી તેને એક્સેપ્ટ પણ કરવામાં આવી અને તમામ પ્રકારની જે વિગતો હતી ત્યાંથી લેવામાં પણ આવી। ડિજિટલ ક્રાઇમની વાત કરીએ તો છેલ્લા ગુજરાતમાં રૂપિયા 2 કરોડથી વધારાની ખંડણી ઉઘરાવતા ડિજિટલ ક્રાઇમના મહિને 4 જેટલા અત્યારે હાલ તો જે ગુના નોંધાઈ રહ્યા છે તેવી વિગતો પણ સામે આવી છે। પ્લસ બીજી એક બાબત પણ સામે આવી છે કે જેમાં જ્યારે ડિજિટલ ક્રાઇમની વાત કરીએ અને તેની સાથે બાળકો સાથેના પણ જો હું સાયબર ક્રાઇમની વાત કરું તો તેમાં 4 વર્ષમાં 8 ગણો વધારો થયો હોવાની વિગતો પણ સામે આવી છે। તેમાં જો મહત્વપૂર્ણ બાબત હું કહું તો ઓનલાઈન બ્લેકમેલિંગની બાબત છે। પોર્નમાં બાળકોની તસવીરનો જે ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી પણ બાબત છે। પણ જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની વાત કરું તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના ડેટા અનુસાર 2018માં 232 જેટલી ઘટના, 2019માં 306, 2020માં 1102, 2021માં 1376 અને 2022માં 1823 જેટલા અત્યારે હાલ તો જે આંકડા સામે આવ્યા છે। અને જે NCRBના ડેટા અનુસાર જે વિગતો સામે આવી છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે હવે આ ડિજિટલ ક્રાઇમના કેસમાં ઘટાડો લાવો કેવી રીતે, અવેરનેસ લાવી કેવી રીતે, ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દીપકભાઈ વ્યાસ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે અને સાથે સાથે જ રિઝવાનભાઈ શેખ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સાયબર એક્સપર્ટ પણ છે। આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। થેન્ક યુ। રિઝવાનજી, શરૂઆત મારે આપનાથી કરવી છે। ડિજિટલ સ્કેમ પછી ડિજિટલ ક્રાઇમ આપણે જે કેવું અત્યારે હાલ તો જે કહી શકીએ, હા સ્કેમમાં અત્યારે હાલ તો એમ કહેવાય કે ના રૂપિયાની બાબતમાં સામે આવતી હોય છે, ક્રાઇમ પણ અત્યારે હાલ તો જે સતત વધી ગયું છે। સૌથી પહેલાં તો આ ડિજિટલ ક્રાઇમના કેસમાં આટલો સતત વધારો થવો એ કયા કારણોસર અત્યારે તો વધારો થઈ રહ્યો છે? શું તેને લઈને કોઈ વિગતો સામે આવી છે? सो स्पेशली व्हेन आई टॉक अबाउट इंडिया, आपने देखा होगा हमारे देश में सबसे ज़्यादा डर जो है लोगों को जो होना चाहिए वो पुलिस से होता है। एंड दे आर वेरी मच अफ्रेड कि कहीं मैंने कुछ क्राइम किया होगा या समथिंग आई डिड रॉन्ग, द पुलिस में अरेस्ट मी। बस इसी चीज़ का एडवांटेज साइबर क्रिमिनल उठाते हैं। फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू टेल यू देयर इज नथिंग लाइक डिजिटल अरेस्ट। देयर इज नो लीगल टर्म। डिजिटल अरेस्ट नाम की कोई भी लॉ में चीज़ नहीं है और पुलिस वाले आपको कभी भी रिमोटली या डिजिटली ना अरेस्ट करेंगे, ना आपको कोई वीडियो कॉल पे आपका इंट्रोगेशन के लिए बुला के आपको वो कर सकते हैं, डिटेन कर सकते हैं। सो अगर आपको अरेस्ट करना है, डिटेन करना है या कोई सीवियर क्राइम है, डेफिनेटली आइदर दे विल सेंड नोटिस या तो रेड करके डायरेक्ट डिटेन कर सकते हैं। सो डिजिटल अरेस्ट इज बेसिकली जहाँ पे साइबर क्रिमिनल इज गोइंग टू कम ऑन अ वीडियो कॉल विथ यू, जहाँ पे वो पुलिस की वर्दी पहन के आएगा। बैकग्राउंड उसका ऐसा होगा जो लगेगा कि एक पुलिस स्टेशन का एनवायरनमेंट है, पीछे नेशनल हीरोज के फोटोग्राफ्स हो गए, एक प्रॉपर पुलिस स्टेशन का यूनिट लगेगा। एंड देन ही विल कम ऑन कॉल टू यू और आपको किसी ना किसी बहाने से वो डराएगा एंड आपको थ्रेट करेगा, आपकी साइकोलॉजी से प्ले करेगा। और कोई क्राइम में आप आरोपी हो या क्रिमिनल हो ऐसा बताएगा एंड इनडायरेक्टली उसका एंड गोल या एंड एम जो होगा वो होगा आपसे मनी एक्सटॉर्ट करना, आइदर इन द वे ऑफ पेनल्टी और इवन इन द वे ऑफ कि ब्राइब दे दो और ये कर दो, मैं आपको आपका केस हल्का कर दूंगा। सो दिस इज व्हाट डिजिटल अरेस्ट एग्जैक्टली हैपेंस। अब इसमें पूरा का पूरा ह्यूमन साइकोलॉजी और सोशल इंजीनियरिंग से खेला जाता है। आपको बता दूं, जो ये साइबर क्राइम की टेक्निक है ये इतना आसान हो गया है कि इसमें कोई बंदा जो ये क्राइम कर रहा है उसको कोई एक्सपर्ट होने की जरूरत नहीं है, उसको कोई टेक्नोलॉजिकल डीप नॉलेज होने की जरूरत नहीं है। ये नॉर्मल फ्रॉस्टर भी करता है एंड इसके विक्टिम आपने देखा होगा कि बहुत सारे सेलिब्रिटीज भी बन चुके हैं, कुछ काफी बड़े लोग भी बन चुके हैं। अपार्ट फ्रॉम नॉर्मल पब्लिक ये बहुत ही कॉमन हो चुका है इसमें। सो डिजिटल अरेस्ट हैव बीन सो मच थ्रेट, जिसमें मैं आपको बताऊं कि हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी ने भी एक टॉक इस पे किया था टू मेक पीपल अवेयर। इसके अलावा आपने देखा होगा कि टेलीकम्युनिकेशन ऑपरेटर्स जब आप कॉल करते हो तो जो कॉलर ट्यून में है तो उसमें अवेयरनेस
ट्यून एक प्ले हो रही है कि डिजिटल अरेस्ट से सावधान रहिए, इसके विक्टिम ना बनिए। सो डेफिनेटली इम्पैक्ट हैज बीन वाइडली अफेक्टेड। जो स्टैटिस्टिक्स आपने अभी बताया है कि नंबर ऑफ केसेस आर सो मच इंक्रीजिंग और इतने सारे केसेस, दीज आर द रिपोर्टेड केसेस। इट इज बट ऑब्वियस देर आर सो मैनी अनरिपोर्टेड केसेस जो कभी रिपोर्ट नहीं हो रहे एंड इनका कोई स्टैटिस्टिक्स में नाम नहीं आ रहा है, बट दिस इज गोइंग वेरी वाइडली, वेरी वाइड। બિલકુલ બિલકુલ સાચી વાત છે, કારણ કે જે વ્યક્તિને ખબર છે, એટલે કે જે વ્યક્તિ અવેર છે કે ના આ ડિજિટલ ક્રાઇમ છે, આ અત્યારે હાલ તો એક સાયબર ફ્રોડ થઈ રહ્યો છે અમારી સાથે, તો તે લોકો અત્યારે હાલ તો જઈને ક્યાંક રિપોર્ટ નોંધાવે પણ છે અને તેનાથી અત્યારે એમ કહે ને કે ના કોઈક રિઝલ્ટ મળતું પણ હોય છે. પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે કોણ અત્યારે હાલ તો પોલીસની સાથે જાય, કોણ અત્યારે હાલ તો ત્યાં જઈને કમ્પ્લેન કરે, પછી 4 વાર અમને બોલાવશે, 4 વાર તેની ઉપર ચર્ચા કરીશું. આટલો બધો ટાઈમ અત્યારે હાલ તો નથી, તેવી બાબત પણ ક્યાંક જોવા મળતી હોય છે. પણ રિઝવાનભાઈ એક વાત કહીએ, બહુ સાચી કહી દીપકભાઈ, કે અત્યારે કોઈને પોલીસની સાથે અત્યારે હાલ તો આવીને કે પછી પોલીસને કહીને કોઈ સોલ્યુશન લાવવાની અત્યારે એમ કહે ને કે ના કોઈ આવતું જ નથી પોલીસની સાથે, કોઈ ચર્ચા જ અત્યારે હાલ તો નથી કરતું. એક એવો આમ ડરનો માહોલ તો આમ ના કહી શકાય, પણ એમ કહેવાય ને કે એક જતા પણ ક્યાંક ખચકાટ અનુભવતા હોય છે જો આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે. તો દીપકભાઈ, આપ તેના માટે પણ શું કહેશો? કારણ કે આપ પણ એક પોલીસ અધિકારી હતા, આપ પણ એમ કહેતા હતા કે ના ભાઈ અમે પણ તમારા માટે જ છીએ, તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આવો અમારી સાથે, અમે પણ ચર્ચા કરીશું. પણ અત્યારે હાલમાં આપણે જ્યારે 21મી સદીની વાત કરતા હોઈએ કે 2025 ટેકનોલોજીકલ વર્લ્ડ બધું જ અત્યારે સારું છે, ફ્રેન્ડલી વર્કની પણ વાત થતી હોય, પણ તો પણ દીપકભાઈ હજુ સુધી કોઈ વ્યક્તિ સામે આવતા નથી. શું કહેશો આપ તેને લઈને? સર્વપ્રથમ તો જે થાણા ઇન્ચાર્જ છે એણે પબ્લિક સાથે એટલા લાઈવ રિલેશન, પબ્લિક રિલેશન ડેવલપ કરવા જોઈએ અને બધી જ કોમ્યુનિટીના અને બધા સમાજના લોકો સાથે હળી મળીને એ લોકોને તમારી સાથે મેળવવા જોઈએ અને એ લોકોની નાની નાની રજૂઆતોને પણ આપણે સાંભળવી જોઈએ. અને લોકોને એવો ડર હોવો ન જોઈએ કે આ પોલીસ સ્ટેશનમાં જઈએ તો પોલીસ સ્ટેશનમાં એક જમાનો હતો કે સારા માણસો આવતા ડરતા હતા. હવે તો ડીજીપી સાહેબે અને પોલીસ કમિશનર શ્રીએ શાંતિ સમિતિના સભ્યો દરેક મોહલ્લા દરેક જ્ઞાતિના દરેક વ્યક્તિના એને શાંતિ સમિતિના સભ્ય બનાવે છે. એની સાથે પણ અમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ સંવાદ કરવો જોઈએ. અને ઘણી બધી વખત પોલીસ સ્ટેશનમાં નાની નાની અરજીઓ આવતી હોય, એની અંદર આ રીતની કે કોઈ પણ નાની નાની બાબત એ વ્યક્તિને ન લાગે પણ તમે એને ધ્યાનમાં લઈને કોગ્નિઝન્સ લે તો સારા પરિણામો મળે. લોકોએ કોઈ ડરવાની જરૂર નથી. પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ સ્ટેશનની અંદર 24 કલાક પોલીસ સ્ટેશન ચાર્જ અમલદાર, રાત્રે 2 વાગે પણ તમે પોલીસ સ્ટેશન જાઓ તો એ પોલીસ સ્ટેશનનું મંદિર ખુલ્લું હોય છે અને તે પીએસઓ જાગતો હોય છે અને ટેબલ ઉપર બેઠેલો હોય છે. તો લોકોને મારી આપના થકી અપીલ છે કે તમે એકદમ નિડર બનીને પોલીસ સ્ટેશન આવો, પોલીસ તમારી સેવામાં છે. ઘણી વખતે તમારી નાની ભૂલ થઈ ગઈ હોય તો કશો વાંધો નથી, તમે આવો અને આની જાહેરાત કરશો અને પોલીસને પોતાનું લશ્કર ક્યાં લડે છે એની પોલીસને સાચી ખબર પડે અને આ અંગે બધા જ કોન્શિયસ થાય. અને કદી સાથે સાથે એ પણ હું કહું કે ઘણી બધી રક્ષકોને કે કોઈ જગ્યાએ તમારી ફરિયાદ ન લેવામાં આવે તો ન લેવામાં આવે તો એ સંદર્ભમાં પણ તમે રાજ્યના ડીજીપી, હોમ મિનિસ્ટર ને એ અંગેની એક લેખિત ફરિયાદ કરજો. તો જે પોલીસ અધિકારીએ ફરિયાદ નથી લીધી એના વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવશે. બિલકુલ. અને હજુ પણ આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દીપકભાઈ. એમ કહેવાય ને કે ના એક બાજુ કેસ અટકવા બહુ જરૂરી છે, પણ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે અને એમ કહેવાય ને કે અવેરનેસ આપણે ઘણી બધી ફેલાવીએ છીએ, પણ હજુ સુધી આ ડિજિટલ સ્કેમ કે ડિજિટલ ક્રાઇમ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સર્વપ્રથમ તો આપના મારફતે હું જણાવીશ કે કોઈ અનનોન નંબર હોય કે જેની સાથે તમારે એની સાથે કોઈ પણ બાબતની વાતો કરવી ન જોઈએ કે હું તમને ઓળખતો નથી, મારે તમારી સાથે વાત નથી કરવી, એમ કરીને તમે એની સાથે વાતચીત કરવાનું ટાળો. બીજી વસ્તુ એ કહેવાય છે ને લોભે લક્ષણ જાય. દરેક વ્યક્તિને સવારમાં ઉઠે છે ને બધાને ધીરુભાઈ અંબાણી થઈ જવું હોય છે. ઘણી પોતે લાલચને કારણે પોતે એકના ડબલ કરવાને માટે મોટા પૈસા આવી જશે એના કારણે અથવા પોતે સેલિબ્રિટી થઈ જશે એના કારણે એવા અભિગમમાં એ પોતે છેતરાતા હોય છે. તો સામાન્ય રીતે હું આપને કહીશ કે કોઈ પણ જગ્યાએ આવું કઈ આપણને કદાચ ફોન પણ આવી ગયો, કઈ વાત થઈ, તો તમે એનું કોમ્યુનિકેશન કોઈ સારા વ્યક્તિ, જાણકાર વ્યક્તિ કે બુદ્ધિશાળી વ્યક્તિની સાથે શેર કરો
કે ડબલ માઇન્ડ થાય તો એના સારા નિર્ણય લઈ શકાય. અને જો તમને કઈ જ ન ખબર પડે તો આ સંદર્ભમાં જે કંઈ તમે કર્યું છે એ સંદર્ભમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને લેખિતમાં તમે તમારી ફરિયાદ આપો. અને કોઈ વાતની ડરવાની જરૂર નથી. કશું, દરેક વ્યક્તિ માણસ માત્ર ભૂલને પાત્ર, પણ ભૂલને સુધારીને સારી રીતે જીવવું એ માનવ સ્વભાવ આપણે કેળવવો પડશે. બિલકુલ સાચી વાત છે રિઝવાનભાઈ. આપણે ઘણી વખત એમ કહેતા આવીએ છીએ કે ના સોશિયલ મીડિયા ઉપર જે તમને ખબર છે કે ના લિંક યોગ્ય નથી તમારા માટે, તો પણ લોકો અત્યારે તેનો યુઝ કરતા હોય છે. દીપકભાઈ એક બહુ સાચી વાત કહી કે અત્યારે રાતોરાત દરેક લોકોને મુકેશ અંબાણી બની જવું હોય છે કે ના અમારી જોડે રૂપિયા એટલા બધા આવી જાય કે અમે પણ મસ્ત એવી લેવિશ લાઈફ જીવી, એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. પ્લસ એપ્લિકેશન્સનો અમુક જે ઉપયોગ કરતા હોય છે. હમણાં 2 દિવસ પહેલાંની જ એક ઘટના અમારી સાથે આવી હતી કે એક વ્યક્તિ એપ્લિકેશન કંઈક યુઝ કરતો હતો અને રાતોરાત 10-10 હજાર કરીને ઘણા બધા રૂપિયા તેના બેંક એકાઉન્ટમાંથી નીકળી ગયા હોવાની પણ વિગતો સામે આવી હતી. ડિજિટલ ક્રાઇમ, ડિજિટલ સ્કેમ એ બધાથી દરેક લોકો અવગત તો છે, પણ લોકો ભૂલ ક્યાં કરી બેસે છે. તો કારણ કે આ કેસ વધવાની પાછળ કારણ તો જો અમુક જે વ્યક્તિઓ આ પ્રકારનું ભૂલ કરતા હોય તેમને જ અત્યારે તો થતું હોય છે. ને ઘણીવાર એવું પણ થતું હોય છે કે જે લિટરેટ પર્સન હોય, હું એમ નથી કહેતો કે ના અભણ વ્યક્તિઓને જ આ બધું થાય છે, એ લોકો પણ અમુક વાર તો આવો કોઈ ફોન આ ભાઈ મૂકી દે ફોન, મારે અત્યારે આવું કંઈ કામ નથી એવી રીતે કહીને નીકળી પણ જતા હોય છે. પણ લિટરેટ પર્સન પણ આમાં ક્યાંક જે અટકાતો હોય છે અને તેમાં પણ તેની પાસેથી પણ ઘણા રૂપિયા ખંખેરી લેતા હોય છે. અવેરનેસ છે, બધું જ છે, તો પણ ક્યાંક અત્યારે તો ચૂક રહી જાય છે. तो लाइक टू टेल बेसिक साइबर हाइजीन मेथोडोलॉजी बहुत ज़रूरी होती है कोई भी साइबर क्राइम को प्रिवेंट करने के लिए. एंड साइबर और टेक्नोलॉजी ये एकलौती ऐसी फील्ड है जहाँ पे इफ़ यू नोटिस द यंग जनरेशन इज़ मोर स्मार्टर देन द ओल्ड जनरेशन. टेक्नोलॉजी न्यू है एंड यहीं पे सही और गलत का फैसला करना थोड़ा सा मुश्किल हो जाता है यंग जनरेशन के लिए. एट द सेम टाइम ड्यू टू लैक ऑफ टेक्निकल नॉलेज इन द सीनियर पर्सन्स, थोड़ा सा कहीं ना कहीं इसके विक्टिम बनना उनके लिए काफ़ी आसान हो जाता है. एंड बस इसी चीज़ का एडवांटेज साइबर क्रिमिनल्स उठाते हैं इन वेरियस टाइप्स ऑफ साइबर क्राइम्स. टॉकिंग अबाउट बियॉन्ड डिजिटल अरेस्ट, लॉट ऑफ basic cybercrime hygiene methodologies are required to prevent other cybercrimes. Example, never click on any untrusted unknown link received from unknown source. आपको पता होगा कि एक सिंगल क्लिक कोई भी एक अननोन लिंक पे करने से हाउ मच इंफॉर्मेशन यू रिवील. फॉर एग्जाम्पल, व्हेन यू ओपन एनी वेबसाइट लाइक google.com, आप google.com पे सर्च इंजन जब ऑन करते हो सो लेफ्ट बॉटम में आपके कंट्री का लोकेशन लिख के आता है. सो गूगल इज अवेयर अबाउट योर लोकेशन बिकॉज द मोमेंट यू क्लिक ऑन द लिंक योर IP एड्रेस इज बीइंग रिकॉर्डेड. सो वेबसाइट लाइक गूगल नोज योर IP, ISP, location, city, country, state and many other information using the cookie that they are going to insert the moment you open the website. The same applies to every website on the internet. Now imagine a fake website created by a cyber criminal. उसने किसी तरह आपको लिंक भेज दिया. The moment you click on it, आप अपना इतना सारा इंफॉर्मेशन ऑलरेडी उसको दे रहे हो. So it is said never to click on any तो क्या व्हाट्सएप के ग्रुप में वायरल हो रहा है, शेयर हो रहा है और नीचे लिख भी देते हैं शेयर दिस टू ऑल द पीपल. वो उसमें ऑफर हो गए, जैसे पास में चलते थे गेट Amazon कूपन्स, तो Amazon के नाम से फेक लिंक बनी है विच लुक्स लाइक Amazon बट इट्स नॉट द ओरिजिनल Amazon लिंक. एंड लोग उस पर क्लिक कर ही नहीं रहे बट ऑल्सो शेयर कर रहे हैं उनके फ्रेंड्स को, तो ये मास में इन्फेक्शन फैलता जा रहा है. सो ये सारी बेसिक साइबर हाइजीन मेथोडोलॉजी है. वी शुड नो what is right, what is wrong. Never believe anything that you see on the internet. Always cross verify the actual source. Domain name verify करना जरूरी है. And especially coming back to the part of when we talk about something severe like digital arrest, आपने देखा होगा जैसे अभी एक केस स्टडी मैं आपको बताना चाहता हूँ. प्रोफेसर, अ टीचर रिसीव्ड अ कॉल ऑन व्हाट्सएप पहले, जिसको कहा गया कि 300 करोड़ रुपए का एक स्कैम हुआ है जिसमें आपका नाम आया है. तो ऐसा कुछ अगर आता है अचानक से एंड पुलिस ऑफिसर इज कॉलिंग, उसने बताया था कि दिल्ली से मैं पुलिस ऑफिसर हूँ एंड उसका बैकग्राउंड भी दिल्ली पुलिस स्टेशन जैसा दिख रहा था. सो समथिंग दिस अराइज एंड सडन कॉल आपको जब आता है तो इट्स हैवॉक क्रिएशन, लाइक सिचुएशन ऐसी बन जाती है कि लोग डर जाते हैं. सो वो टीचर को बताया गया कि आपका मनी आप डिस्क्लोज करो सारा आपका,
एंड एक अकाउंट दिया गया जो गुजरात के एक बैंक अकाउंट का डिटेल था। बोले कि उसमें आप सारा पैसा डाल दो जो भी आपके अकाउंट में, उसको वेरीफाई करेंगे एंड हम आपको रिटर्न कर देंगे आफ्टर सैनिटाइजेशन, मतलब उसको वेरीफाई करके। सो ऑफ कोर्स नाउ बाय हियरिंग दिस यू विल फील लाइक अरे कौन होगा जो इतना सेंड कर देगा बाय हियरिंग दिस, बट वो सिचुएशन ऐसी क्रिएट होती है, एक फियर ऐसा क्रिएट किया जाता है या एनवायरनमेंट ऐसा बनाया जाता है जिसमें इसको जेन्युइनिटी लगती है, और उस डर में पीपल एंड अप ट्रांसफरिंग द मनी। द सेम हैपेंड विथ अनदर केस। एक रिटायर्ड एम्प्लॉय थे कोल इंडिया के रांची से, हु ऑल्सो गॉट अ क्लेम कि ट्राई ऑफिसर कॉल कर रहा है उनको, टेलीकॉम रेगुलेटरी अथॉरिटी ऑफ इंडिया का, और उसको ये कहा गया कि कुछ आपने एडवर्टीजमेंट पब्लिश किए हैं जो मिसलीडिंग है, जो आपके फोन से हुए हैं, विच इज इन्वॉल्व इन इलीगल एक्टिविटीज। एंड ये कहा गया कि दिल्ली साइबर क्राइम ब्रांच फॉलो कर रहा है एंड मनी लॉन्ड्रिंग के केस में आप इन्वॉल्व हो एंड सो मेनी थिंग्स। सो यू नो ही वॉज लिटरली फोर्स्ड टू ट्रांसफर 2.27 करोड़ INR रुपीस, उसके लाइफ टाइम सेविंग थे 8 डिफरेंट बैंक अकाउंट में। सो दिस वाज वन ऑफ द वेरी फेमस केस एंड मल्टीपल कॉल्स ये 11 दिन तक चले, डिजिटल अरेस्ट लेवल से उसको पूरा ट्रैप किया गया। सो कुछ लोग तो 24-24 घंटा ऑनलाइन बैठते हैं, दे आर नॉट इवन अलाउड टू मूव फ्रॉम देयर डेस्क। बोल देते कि आप कमरा लॉक कर लो, किसी को इन्फॉर्म ना करो, फोन ऑफ कर लो, सिर्फ ये ट्रांजेक्शन करो। सो दिस इज हाउ इट वर्क। सो इट्स ऑल अबाउट बीइंग अवेयर एंड फॉलोइंग द बेसिक साइबर हाइजीन मेथड। રિઝવાનભાઈ વન મોર ક્વેશ્ચન, ડિજિટલ ક્રાઇમની જો તમે વાત કરી, આમાં જે પણ કોઈ રૂપિયા આપી દેવામાં આવતા હોય છે, જે પણ કોઈ વ્યક્તિ દ્વારા, તમે જે રીતે વાત કરી 1-2 કરોડ હોય કે જે પણ હોય, શું એની રિકવરી પોસિબલ છે જલ્દીથી? અને શું તેને પકડવો, એટલે કે જે વ્યક્તિ અત્યારે તો આ બધું કર્યું છે એ જલ્દીથી પકડાઈ શકે છે ખરી અત્યારે હાલના સમયમાં? तो साइबर क्राइम भी एक तरीके का डॉक्टर और पेशेंट का रिलेशन जैसा होता है, उस तरीके से होता है। आई विल टेल यू, जितना अर्ली आपकी बीमारी आपको पता चल जाएगी उतना जल्दी इलाज करना पॉसिबल होता है। द मोमेंट आपकी बीमारी काफ़ी लेट हो चुकी है, समय जा चुका है, तो रिकवरी उतनी टफ और मुश्किल हो जाती है। द सेम अप्लाइज इन साइबर क्राइम। द मोमेंट क्राइम हैपन्स, ऑफकोर्स अभी तक हमने प्रिवेंशन की बात की थी, अब काउंटर मेजर की कर रहे हैं कि सपोज क्राइम हो चुका है, तो द अर्ली द वे यू रिपोर्ट इट इज मच इजियर फॉर द कॉप्स, पुलिस एंड इवन बैंक्स टू गेट योर अमाउंट बैक रिकवर्ड। सो यूजुअली इन केसेस ऑफ मनी ट्रांसफर, आप किसी ना किसी बैंक अकाउंट में ट्रांसफर करते हो, अगर आपने जितना जल्दी उसको रिपोर्ट कर दिया, साइबर क्राइम को और बैंक को दोनों को, तो बैंक सबसे पहले अपॉन रिक्वेस्ट ऑफ पुलिस उस पर लीन लगाएगा उस सारे अकाउंट्स पे, एंड दे कैन गो अप टू 7 layers 6 layers एज वेल, कि एक अकाउंट से दूसरे, दूसरे से तीसरे, एंड द ट्रांजेक्शन कीप्स ऑन हैपनिंग। तो वो सारे अकाउंट पे लीन लगाया जाता है। डेफिनेटली वी हैव फाउंड कुछ ऐसे जेन्युइन अकाउंट्स भी होते हैं जिनको अता पता नहीं होता है, उनके अकाउंट में बैलेंस आ जाता है, उनका भी बेचारों का बंद हो जाता है अकाउंट, बट दैट्स द वे टू एक्चुअली गेट द अमाउंट बैक। जब तक उसको होल्ड नहीं कराया जाएगा, कहीं ना कहीं से वो विड्रॉ हो जाएगा या कोई और मोड में कन्वर्ट हो जाएगा, या आउट ऑफ इंडिया अगर ट्रांसफर हो गया तो रिकवरी इम्पॉसिबल हो जाती है, या ऑलमोस्ट इम्पॉसिबल हो जाती है, आई वुड रादर से। सो इट इज रिकमेंडेड अर्ली द बेटर। तो एनी वन हु इज अ विक्टिम ऑफ साइबर क्राइम, सबसे पहली चीज उनको आइदर साइबर क्राइम हेल्पलाइन पे कॉल करना है, या cybercrime.gov.in, द ऑफिशियल वेबसाइट ऑफ गवर्नमेंट ऑफ इंडिया, cybercrime.gov.in पे रिपोर्ट करना है, एंड इमीडिएटली अप्रोच योर लोकल पुलिस स्टेशन और द लोकल साइबर सेल टू रिपोर्ट इट। द वेरी इमीडिएट नेक्स्ट स्टेप इज, आफ्टर रिपोर्टिंग टू देम, साइमल्टेनियसली आप कस्टमर केयर को, अपने बैंक को भी कॉल कर सकते हो while this process is on, to block your cards, to block your account for any further transaction happening. At the same time, आप जैसे ही आपने रिपोर्ट कर ली, वो रिपोर्ट ले जाके बैंक में सबमिट करो, so that bank take their appropriate action. So this is the basic process after crime. બિલકુલ સાચી વાત છે. અને દીપકભાઈ, જ્યારે આટલા બધા સાયબર ક્રાઇમને લઈને કેસ પણ સામે આવતા હોય છે, અવેરનેસ પણ છે, લોકોને જાગૃત કરવામાં પણ આવી રહ્યા છે, પણ હજુ પણ જ્યારે ડિજિટલ જે સ્કેમ, ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ ક્રાઇમ, આમ તો ફ્રોડ કહીએ, સ્કેમ કહીએ, ક્રાઇમ કહીએ, ક્રાઇમ થોડુંક અલગ પડે, પણ ફ્રોડ અને સ્કેમ અત્યારે તો જે એક જ જોવા મળતું હોય છે, જ્યારે આ સતત વધતું હોય તેવું નથી લાગતું કે ના ફરી એકવાર ગુજરાત પોલીસ હોય કે પછી અન્ય કોઈ પણ પોલીસ અધિકારીઓ હોય, તેમના દ્વારા એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી જોઈએ તેમ લોકોને અવેર કરવા માટે? જો પોલીસ દ્વારા જો આ ડ્રાઈવ કરવામાં આવશે, હું પોલીસની ડ્રાઈવની હું કેમ વાત કરી રહ્યો છું, નો ડાઉટ
સવારથી સાંજ સુધી એડવર્ટાઇઝમેન્ટ ઘણી બધી લોકો જોતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર આપણે સ્ક્રોલિંગ કરીએ ત્યાં પણ જે અમદાવાદ પોલીસ હોય કે ગુજરાત પોલીસ હોય કે પછી અન્ય કોઈ પણ પોલીસ હોય તેમની એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે ભાઈ તમે અનનોન લિંક ઉપર ક્લિક ના કરો, એપ્લિકેશન ના ખોલો, અનનોન ફોન કોલ ના અત્યારે તો ઉપાડો. બધી જ બાબત કહેવામાં આવતી હોય છે, પણ હજુ પણ ક્યાંક વધારે થોડું કેમ્પેન કરવાની જરૂર છે તેવું લાગી રહ્યું છે આ મુદ્દા ઉપર. લોકોને અવેરનેસ કરાવવું એ પોલીસની મુખ્ય ફરજ છે. જો લોકો અવેર થશે તો એટલા ગુના ઓછા બનશે અને એટલે અટકશે અને બીજા કામમાં પોલીસ પોતાનું કામ આપી શકશે. અત્યારે સીઆઈડી ક્રાઇમ, રાજ્ય પોલીસ આ અંગેનું ઝુંબેશ ચલાવે છે, પણ સાથે સાથે આ અંગેનું દરેક સ્કૂલોની અંદર, દરેક સમાજમાં, દરેક ગામમાં, દરેક શહેરમાં આ અંગેના લોકોને જાગૃત કરતા પત્રો, નાની નાની બુકલેટો તૈયાર કરીને એ લોકોને સારા હોર્ડિંગ્સ બનાવીને મૂકવા જોઈએ કે જેથી લોકોની અંદર જાગૃતિ આવે અને ઘણા બધા લોકો સમાજના સારા લોકો છે એને પણ આમાં આપણે સહભાગીદાર બનાવવા પડે. એને પણ પોલીસના એક મિત્ર તરીકે એને પણ કામ કરવા. કોમ્યુનિકેશન એટલું સારું ઇફેક્ટિવ થવું જોઈએ કે આવી પ્રવૃત્તિ કરવા વાળા લોકોને ક્રાઇમ કરતા એને ખૂબ જ અઘરું પડે અને લોકોની સુખાકારી વધે એવા સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ. એની સાથે હું 100% સંમત છું. દીપકભાઈ, બીજી એક બાબત, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું હતું કે નાના બાળકોના ફોટોઝનો અમુક વાર યુઝ થતો હોય છે, તો એવું લાગે છે કે ના ઘરમાં પણ થોડીક એવી અવેરનેસ હોવી જોઈએ કે નાના બાળકોને સમજાવવામાં આવે કે ભાઈ તું આ ના કરીશ, તું આ ના કરીશ, તું અત્યારે શું કરે છે મને બતાય, અનનોન લિંક છે આની ઉપર ના ક્લિક કરીશ. તો એવી રીતે ત્યારે નાના બાળકોને પણ આપણે સારી રીતે બચાવી શકીએ છીએ, તે પણ બહુ જરૂરી છે ને અત્યારના સમયમાં. 100% તમામ માતા પિતાએ અને સ્કૂલના ટીચરોએ, મિત્રોએ અને ગામના સારા પ્રતિષ્ઠિત નાગરિકોએ કોઈ પણ વ્યક્તિ પોતાનું બાળક હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય એ આ રીતની વાતમાં ચડે, આ બાબતમાં કોઈ કરે અને ઇન્ફોર્મલી કોઈ વાત કરે તો પણ એને કાઉન્સેલિંગ કરીને એનામાં અવેરનેસ લાવવી જોઈએ. અને દરેકને જ્યાં સુધી આ અંગેની અવેરનેસ નહીં આવે ત્યાં સુધી ક્રાઇમ ઉપર કંટ્રોલ નહીં રાખી શકાય. ક્રાઇમ પર કંટ્રોલ રાખવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. ખાસ કરીને હું આપને કહીશ કે રાજ્ય પોલીસને આ સાયબર ક્રાઇમની એક વધારાની જવાબદારી આપી છે. પોલીસ માટે મલ્ટી ફંક્શનલ રોલ છે, પોલીસ અસંખ્ય, પરંતુ કોઈ જગ્યાએ પોલીસને તમે બાબતમાં તમે તમારા કોઈ પણ પ્રોબ્લેમની બાબતમાં, સાયબર ક્રાઇમ અંગેના કોઈ પણ ક્રાઇમ બાબતમાં તમે નાની અરજી પણ નાખી દેજો તો એ રેકોર્ડ ઉપર હશે ને તો 100 વર્ષ સુધી વંચાશે. બહુ સાચી વાત. તમે રેકોર્ડ ઉપર જ નહીં આપો તો લશ્કર ક્યાં લડે છે એ કેવી રીતે ખબર કરશે પોલીસને? તો બધા જ લોકોને હું કહું છું કે નાનામાં નાનો ઇન્સિડન્ટ બને તો પોલીસને તમે એ અંગેની જાણ કરો, પોલીસને સહકાર આપો, પોલીસ પાસે જાઓ. અને કોઈ જગ્યાએ એવું પણ બને કે 2-5 પોલીસ અધિકારીઓ તમને નિગ્લેક્ટ કરે તો એના ઉચ્ચ અધિકારીને અંગેની જાણ કરો. બહુ સાચી વાત કરી. રાજ્ય પોલીસ તમારી સેવા માટે છે. બહુ સાચી વાત કરી દીપકભાઈએ, બહુ સાચી વાત કરી કે અત્યારે જો અમુક અધિકારી ના પાડતા હોય તો તમે અન્ય અધિકારી પાસે પણ જઈ શકો છો. તમે જો પ્રોપર રજૂઆત કરશો, રેકોર્ડમાં તમારી કમ્પ્લેન્ટ હશે તો તેની ઉપર યોગ્ય રીતે કામ પણ થશે. રિઝવાનભાઈ, દેશભરના બાળકો સાથે સાયબર ક્રાઇમમાં છેલ્લા 4 વર્ષમાં 8 ગણો વધારો થયો છે. આપ તેને લઈને પણ શું કહેશો? રિઝવાનભાઈ, અનમ્યુટ કરજો પ્લીઝ. Okay, so as the number of crimes are increasing, the requirement for cyber experts are also increasing. हमारी पुलिस वेल ट्रेंड हो चुकी है एंड स्टिल इनके लिए काफ़ी ट्रेनिंग प्रोग्राम्स ऑलरेडी चालू है इन विच साइबर क्राइम ऑफिसर्स आर गेटिंग वेल इक्विप्ड विथ वेरियस न्यू स्किल सेट्स सो दे कैन कॉम्पीट एंड track and trace these unethical hackers, cyber criminals, etc. Simultaneously, government has launched many initiatives. बहुत सारे आपने देखा होगा यूनिवर्सिटी लेवल कोर्सेज में साइबर सिक्योरिटी प्रोग्राम इंटीग्रेट हो चुके हैं एंड सम बिग यूनिवर्सिटीज इंक्लूडिंग कॉलेजेस अक्रॉस अहमदाबाद एंड गांधीनगर आर ऑल्सो कंडक्टिंग दिस प्रोग्राम्स जिसमें साइबर फॉरेंसिक्स और साइबर क्राइम इन्वेस्टिगेशंस की ट्रेनिंग काफी दी जा रही है. सो डेफिनेटली क्राइम बढ़ रहा है बट साइमल्टेनियसली यंगस्टर्स आर आल्सो गेटिंग वेल इक्विप्ड एंड वेल प्रिपेयर्ड. લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, સાયબર સિક્યોરિટી વધારવી બહુ જરૂરી છે દેશભરમાં? Right. So cyber security is very important, and I'll tell you one thing. Just adding to the point, number of cyber crimes are definitely going to increase as the technology increases. AI आ गया है, AI का यूज से ज्यादा मिसयूज हो रहा है. अगर आपने देखा होगा डीप फेक,
आपकी ऑडियो की क्लोनिंग, आपका वीडियो का क्लोनिंग, किसी के फेस पे किसी का फोटो लगाना ऑन अ वीडियो और अ इमेज इज अ केक वॉक। इवन नॉन टेक्निकल पर्सन कैन डू दैट। बट यहाँ पे प्रिकॉशन काउंटर मेजर लेना है वो साइबर सिक्योरिटी एक्सपर्ट को लेना है। अवेयरनेस के अलावा नॉलेज गेनिंग, building the team, and increasing expertise skill set both in government and private sector is very important, as well as we say charity begins at home. So youngsters को यही मैसेज रहेगा कि अपने घर पे अपने सीनियर्स को भी आप एजुकेट करो, ओके what to do, what not to do, જી what not to રિઝવાનભાઈ do is more important. જી રિઝવાનભાઈ, દીપકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે। દર્શક મિત્રો, બહુ સાચી વાત કે રિઝવાનભાઈએ કે ઘરમાં હો તો ઘરના દરેક વ્યક્તિઓને અત્યારે તો જે અવેર કરવા બહુ જરૂરી છે કે આ ડિજિટલ ક્રાઇમ શું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મહેરબાની કરીને એ ધ્યાનમાં રાખજો। અને દીપકભાઈએ પણ એક બહુ સાચી વાત કહી કે પોલીસમાં જાઓ, રેકોર્ડ પર હશે તો તેની નોંધ લેવાશે। અને તેમણે એક પણ વાત બહુ સાચી કહી કે જો કોઈ અધિકારી, આમ તો કોઈ નથી કરતું, પણ જો કોઈ અધિકારી નિગ્લેક્ટ કરતા હોય તો તેમના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરો। રજૂઆત કરશો તો જ સોલ્યુશન મળશે, એમને એમ નહીં થાય। નિર્માણ ન્યૂઝના પ્લેટફોર્મ પરથી હું ફરી એકવાર કહું છું, અનનોન લિંક આવતી હોય, અનનોન મેસેજીસ આવતા હોય, એક દિવસમાં કરોડપતિ બનાવી દેતા હોય એવા કોઈ પણ મેસેજ ઉપર મહેરબાની કરીને વિશ્વાસ ન કરતા। એ ડિજિટલ ક્રાઇમ અને ડિજિટલ એરેસ્ટ પણ ક્યાંક હોઈ શકે છે। અને પોલીસ કોઈ દિવસ પણ, જે રીતે રિઝવાનભાઈએ પણ કહ્યું હતું અને દીપકભાઈએ પણ કહ્યું હતું કે પોલીસ કોઈ પણ દિવસ ડિજિટલ એરેસ્ટ કરતી નથી। જો તમારી ઉપર કંઈ કાયદાકીય કાર્યવાહી હોય તો એ તમારા ઘરે આવીને પૂછપરછ કરશે અથવા તો તમને પોલીસમાં બોલાવશે, એમના પોલીસ સ્ટેશનમાં, અને ત્યાં પૂછપરછ કરશે। કોઈ દિવસ ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ બાબત અત્યારે તો હોતી નથી, એટલે એનાથી પણ અવેર રહેવું બહુ જરૂરી છે। તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા। નમસ્કાર।